છંદમાં ભગવતી દિહિયાઈને યાદ કરી, માતાજીને યાદ કરી કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે તો ખડગ ધરતી જહા ખડગની જાગરી અન ડુંગરા ડુંગરીને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાદતા સિર ધરી ગજવતા ગગન મોજા પહાડો. આ કવિતા વિજય બાપુ એટલા માટે ગાઉં છું આયા કે આપણા ગુજરાતના ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણ હતા અને એમને આપણી ગુજરાતની ધરતીને લાગ લડાવ્યા કે દાતારો કેવા, ભક્તો કેવા, સુરવીર કેવા, સતી કેવી. સાંભળજો, મજા આવશે. હું તમને ધીરે ધીરે બધું સમજાવતું જાઉં છું અહીંથી. અને સમજદાર છો, નથી સમજણ એવી કઈ વાત નથી, કારણ કે સમજદાર છો એટલે તો આવડી બધી સંખ્યામાં તમે બેઠા છો. આ રૂપિયાના ઘોળ થાય છે, બધા આ સાનિધ્યમાં માના ખોળામાં છે. એટલે જ્યાં મજા આવે ત્યાં ભરાસતા રહેજો. કહેવામાં નથી આવ્યું મને, પણ હવે સાંભળજો. જ્યાં 52 ગજની ધજાયું ભગવતી દેહિયાઈ માના ખોળામાં પગ મેલો, માથું મૂકો અને ધજાયું ફડાકા મારતી હોય ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આ કવિતામાં માને અને આપણી ધરતીને યાદ કરે છે. કેવી છે આપણી આ ધરતી? તો ખડગ ધરતી જહા ખડગની આખરી અન ડુંગરા ડુંગરીને કરાડો મુકુટ સા મંદિરો ગાદતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અલગીર ગોરંભતી ગાય દે નેહમાં અનવળી ખળકતી દૂધની પીયુષ ધરણી હે ભલી ભારતી ભૌમની બંધુ તલવારી આ ગુર્જર ધરણી તન ધન મદન ગુર્જર ધરણી. અન ભગત નરસિંહ યા નાથિયો નેહમાં અનવલ સંપદા પામીઓ જ્યાં સુદામો. બાપો કરી સાંભળજો, જ્યાં સુદામાએ જુનાગઢના પાદરમાં ભજન કર્યું અને એક ગરીબ બ્રાહ્મણ પગમાં પગરખું નથી, પહેરવા માટે કપડું ફાટી ગયું છે, એ દ્વારકાના દેવળમાં આવીને ઉભો રહી ગયો અને દ્વારપાળાને એટલું કીધું કે સુદામો પોરબંદરથી આવ્યો છું, ભગવાનને કહો તારો ભાઈ પણ આવ્યો છે. ત્યારે ઓલા દાંત કાઢવા મળે કે દ્વારકાનો રાજા છે હોનાની નગરીનો, આનો ભાઈ પણ આવો ફાટેલ કપડે થોડો હોય, કઈ દો તારો ભાઈ પણ આવ્યો છે સુદામો. અને તેથી ભગવાનના કાને અવાજ આવ્યો, સુદામો આવ્યો છે. ત્યાં તો પોતાના પિતાંબરની ભાન ફેરીને ગરગરતી દોટ મૂકી દીધી ભગવાને, બધ ભરી લીધી. ત્રિભુવન કેવું કહે છે, ભાઈબંધી કરો તો આવી કરજો, એમાં અમીર કે ગરીબના ભેદભાવ ન રાખતા સુદામાની કૃષ્ણ જેવી ભાઈબંધી હોય તો દુનિયામાં યાદ આવે. ચાચી પાંત્રી માવા હાટુ શર્ટના બટન તોડી નાખે, આવા ભાઈબંધ રાખતા ને જરા યાર. ઘણા ચૂંટણી લડતા હોય તો પડખે જોજો, અમુક ભાઈબંધ હોય, તમારે એક ચૂંટણી લડી લેવાય. અમારે ઘણું લડી લેવું છે, પણ તમારો સપોર્ટ કેટલો? આવા સકુની જેવા પડખે સડી જાય, મોફારાના નળિયા વેસાવી નાખે યાર. બાપુ બરાબર ને? આવો ભાઈબંધ રાખજો. આગળ ઉપર ઘણી વાતો આપને કરું અહીંથી, પણ ત્રિભુવનજીની લખેલી કવિતા છે, સાંભળજો કેવી છે. ભગત નરસિંહ યા નાથિયો નેહમાં અનવલ સંપદા પામ્યો જા સુદામો જીવ ગાંધીને દયાનંદ જન્મયા સતીને સંતનો છે વિસામો. બાપુ આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે એટલે વાત કહી દઉં, મારે એની રજૂઆત દુઆ સંગની કરવી છે. સતીને સંતનો છે વિસામો. કઈ સતી, કયો સંત? એ ભાગડતા 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 ઘોડાની પડગડી વાગતી આવતી હતી. અરે યાર, ચાર એવા જો મામલો મેદાને છે. અટાણે ક્યાં ચાને લાવ્યા યાર? બાપુ આ ચા અંગ્રેજો લાવેલા છે. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી. ભારતમાં જ્યારે અંગ્રેજોએ પહેલો પગ મેલ્યો, 900 થી 1000 વર્ષ દેશ ગુલામી બાબરોની કરી. બાબર હુકુમત હાલતી થયા. પછી 1800 વર્ષ 250 વર્ષ અંગ્રેજો આવ્યા, એને જલસા કર્યા અને પહેલી વહેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ચાનો વેપાર એમને ચાલુ કર્યો. ત્યાંથી આપણે ચા અને વાંધો છે, હું ક્યાં પીવું છું યાર. એટલે હવે સાંભળજો આ વાત. ભાગડતા ભાગડતા ઘોડાની પડગડી લાગતી હતી. જુનાગઢમાંથી એક દીકરી એમ કહેતી હતી, મારી આબરૂ સલામત નથી, મારી આબરૂ સલામત નથી. હો બાપુ, વઢવાણના ભોગાવામાં, ઝાલાવાડની ધરતી, વઢવાણના ભોગાવામાં પડકારો કર્યો કે તરવરિયા તોખાડ તારું હૈયું ફાટ્યું નહીં હસલા. હવે તો મરતા રાત ખેંગાર મારા ગામતરા ગુજરાતના ઠપકો દીધો, ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા અને જમણા પગેથી અગ્નિ લાગી
અને આ દેશની દીકરી પોતાના ચારિત્ર માટે, પોતાના સમાન માટે આ દેશની દીકરી તેથી મિલન દેવી ફળગી જાય છે વઢવાણના ભોગાવામાં. એટલે કવિ લખે છે, કેવી હતી અમારા દેશની દીકરીઓ. આય ભગત નરસિંહ હજા નાચિયો નેહમાં, અનવલ સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભાઈ થાંભલા, બધા વાત જોઈ દૂધની ગામ જાતે. હે ભલી ભારતી ભૌમની વંદુ તને આવડે તને ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને ભગવતી બેઠી છે, જ્યાં માં બેઠી છે, કે ભગવાન શિવને કીધું, શિવ અને શક્તિને યાદ કરું. કૈનમામી સમીશાન નિર્વાણ રૂપમ, અનવિધૂયાપુત્રમ બ્રહ્મ ભેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ, નિરાકાશમાકાશવાસમ ભજહમ. નિરાકાર મોકાર મૂલમ તુર્યમ, અનગિરા જ્ઞાન ભૂતિતમીશમ વિદેશમ. એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર.
રામજીભાઈ કાળાભાઈ વાઘ તથા એમનો પરિવાર ઉમણિયાવદર 5151 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓ છે એમને બાપુ અહીંથી વધાવી લઈ. વાત કરી કે શ્રદ્ધા હોય, ભરો હોય, વિશ્વાસ હોય તો એમાં પુરાવાની જરૂર ન હોય. ફેંકે ફગે ખરો વીર અર્જુનનો બાળ, પણ મારી દેહિયા વેણ કોઈ દી ફગે નહીં. મારી માતાજી જો આ રાતો જાગીરમાંથી બોલી જાય તો કોઈના બાપની કેવળ નથી કે વેણને ફગાવી શકે. એ માટે આ દોહો મને યાદ આવે. ફગે નહીં એ પલટ પલટ જો જાય તમામ.
आटलू मानव मेरामण તમે नजर तो करो यार जब आंख से आंख मिली तो दिल खो बैठे यार जब आंख से आंख मिली तो दिल खो बैठे तो हमारे हम उनके हो बैठे यार आज आओ प्रेम आ પડકારો આટલો પૈસા દેતા ન મળે એક શ્રદ્ધાળુ ભાતું લઈને જ્યારે તમે ભગવતી દેહિયાના થોડામાં રાતોલ જાગી જે બાપુના સાનિધ્યમાં જ્યારે આવ્યા છો ત્યારે પ્રેમનો પડકારો છે પૈસા દઈને તમે બધાને લઈ આવો કરોડો રૂપિયા આપીને કે ભાઈ આલો પૈસા આપી તમને હજાર રૂપિયા તમારે હાકલા કરવાના બોલવાનું બંધ કરી દો કોઈ આવવા તૈયાર ન થાય અમે થોડો ટેકો રાખ્યો તમારો પૈસાથી ન થાય खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर यार प्रेम वगर दुनिया में काई न थाय ई भगवती दिहाई में बैठा है यार મને ભગવાન શિવ અને શક્તિ માટે યાદ આવે મારે શિવને યાદ કરો છે યાર સનાતન ધર્મના એક મંડપ નીચે બેઠા છીએ આપણે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ આ વિડિયો વાળા ભાઈ એમને કે બતાવે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ હર હર મહાદેવ शिवाय ओम नमः 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 शिवाय बाबू बनाओ મારે ધંબાળા ધોરાળા દૂધ ઉકળે કપીતા વાળા થઈને થઈને મેઘ માળા કલાકારી સારે ઉદરા ભડાળા કાલે કલાકારી ઝોમ થારી હલા ફટી લાયો તારે સ્વદમાં ઠાર મારે ધંબાળા ધોરાળા દૂધ ઉકળે કપીતા વાળા થઈને થઈને મેઘ માળા કલાકારી સારે ઉદરા ભડાળા કાલે કલાકારી ઝોમ થારી હલા ફટી લાયો તારે સ્વદમાં ઠાર होती से घरा कटरा करा दुहार बड़वा लुटी हम लग सारा दूध पानी हम सारा खाना खाने आ गया बेकार आपको आ गीत હું તમારી સામે ગાઉં છું મર્યાદા પુરુષોત્તમ રામનું ગીત છે જેના નામની આગળ મર્યાદા પુરુષોત્તમ લાગતું પણ સમાનની વાત જેથી આવી ભગવતી જાનકીનું હરણ થાય તેથી રામાયણ કંઈક બીજું કહેતી છે હું તમને એટલું કહું છું કે રામે દુષ્ટમંગળ ફોજ તૈયાર કરી લંકાના કાંગરા ઘેરી લેવા માટે મારો રાઘવ તેથી ઉપડ્યો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ સમાનની વાતમાં કોઈ સમાધાન ન હોય અને એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાની માથે જેથી ચડાઈ કરવા માટે નીકળ્યા આમાં ઘણા એવું થતું છે કે રોજ ડાયરા કરવાના રોજ સપાકરા ગાવાના બાપુ શું કામ આ સપાકરા ગાઉં છું સાંભળજો स्वामी सचिदानंदની લખેલી એક વાત છે તો ટૂંકમાં આપને કહી દઉં નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થીઓ અને 1,000 પ્રોફેસર 11,000 હતા અને મોહમ્મદ બખ્તિયારે 250 ઘોડા લઈને બાગડતા ચડાઈ કરી 250 ઘોડેસવાર ખાલી આ બાજુ 11,000 હતા 10,000 વિદ્યાર્થી 1,000 પ્રોફેસર
સ્વામી સચિદાનંદ એમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે વાતનો. અષ્ટાવધાની હતા, સતાવધાની હતા, એટલા બધા જ્ઞાનીઓ હતા, પણ